નમસ્તે મિત્રો, પ્રોટીન ને વિટામિનથી ભરપૂર એવી આપણે અડદની દાળ બનાવવાની છે. તો આ દાળને તમે બાજરીના રોટલામાં આ શિયાળામાં ખાઓ તો મજા આવી જાય. કાઠિયાવાડી અડદની દાળ. નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો આપણે અડદની દાળ બનાવવાની છે. આવી રીતે તમે અડદની દાળ બનાવજો, મસ્ત બનશે. પંજાબી શાકને ટક્કર મારે એવી. ત્યારે માણસોને હાથું પગું દુખતા હોય ને શરીર દુખતું હોય તો આમાં અડદની દાળમાં વિટામિન ને કેલ્શિયમ ભરપૂર હોય, એકદમ તાકાતવાળું શાક બને. તો આવી રીતે તમે અડદની દાળ બનાવજો. ને આપણે એકદમ સિમ્પલ લીલવણી અડદની દાળ બનાવવાની છે. તો આવી રીતે અડદની દાળ 4 વ્યક્તિને બનાવવા માટે આપણે 150 ગ્રામ અડદની દાળ લીધી છે. અને અત્યારે લીલું લસણ મળીએ 100 ગ્રામ લસણ, ધાણા આ 100 ગ્રામ જેવા 3 ટમેટા છે. અને આપણે તીખાશમાં મરચાં લીલા તીખા અને આદુ એટલું જ નાખવાનું છે. મીઠો લીમડો છે. તો આપણે અડદની દાળને ધોઈ નાખીએ. જો આપણે વજન કરીને બતાવું, ડીશ સાથે એક 90 છે એટલે 150 ગ્રામ જેવી હશે. આ 4 વ્યક્તિ થઈ જાય અડદની દાળ. અડદની દાળને આપણે 2 પાણીએ ધોઈ નાખીએ. તો આપણે 1 લીટર જેવું પાણી ગરમ મૂક્યું છે. એમાં આપણે ધોયેલી દાળ નાખી દઈએ. અડધી ચમચ નમક નાખીએ છીએ. થોડી હળદર નાખી દઈએ. 1 ચમચ ઘી નાખી દઈએ. ઘી નાખવાથી કુકરમાં દાળ ઉભરાય નહીં અને સરસ પાકી જાય. બે સીટી મારી દઈએ. 2 સીટી સુધી પકાવવાની, એનાથી વધારે નહીં પકાવવાની, બાકી એકદમ વધારે પાકી જાય. બીજી આપણે વઘાર મારશું, એમાં પણ થોડી દાળ પાકશે. લીલું લસણ 100 ગ્રામ જેવું કટિંગ કરી નાખવું. લીલું લસણ વધારે નાખવાનું. એટલે મીઠા લીમડાના પાન. તો મિત્રો 5-6 તીખા મરચાં નાખવાના છે. પાકેલા તીખા મરચાં છે. આપણે આમાં લાલ મરચું નથી નાખવાનું. આવી રીતે લીલવણી અડદની દાળ બનાવીને ખાજો આ ઠંડી ઋતુમાં. અને 1 ઇંચ જેટલું આદુ નાખી દઈએ. બાજરીના રોટલા અરે અડદની દાળ ખાવાની મજા આવી જાય. આપણે 10-15 કરી સૂકું લસણ નાખીએ છીએ. આ દાળમાં લસણનું પ્રમાણ વધારે રાખશું. તો આવી રીતે આખા પાખા મરચાંને આદુ પીસવાનું છે. મિત્રો જો આ એટલી બાફવાની છે. આપણે જો દાળ દેખાય છે અડદની મસ્ત બફાઈ ગઈ છે. 2 સીટી મારી છે. આપણે આનો વઘાર મારી દઈએ. 50 ગ્રામ જેવું તેલ ગરમ મૂક્યું છે. અને આપણે આ જીરું, 4 વઘારના મરચાં, હિંગ, લવિંગ, બાદિયા, તમાલપત્ર આનો વઘાર મારી દઈએ. અમારે કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં આવી રીતે અડદની દાળ બહુ બને. અને બપોરના કે સાંજના ટાઈમે બાજરીના રોટલા એરે ખાય તો મજા આવી જાય. ગામમાં ખેતીવાડી કામમાં મરચાં, આદુ, લસણ નાખી દઈએ. એ સમયે આ મીઠા લીમડાના પાન અને લીલું લસણ નાખીએ છીએ. મીડિયમ ગેસ ઉપર લસણને બરાબર 3-4 મિનિટ પકાવી દઈએ. લસણને બરાબર પકાવી દેવાનું. કાચાપણનો સુગંધ હોય નીકળી જાય. તો આવી રીતે અડદની દાળ બનાવજો, મસ્ત બનશે. અને બાજરીના રોટલા છે, મકાઈના રોટલા હારે છે. રોટલા હારે ખાવાની મજા આવે આ દાળમાં. તો આપણે દાળ બાફવામાં નમક નાખ્યું હતું. વઘારનું થોડુંક નમક નાખીએ. 2 ગ્રામ જેવું, અડધી ચમચમાંથી ઓછું. થોડી આપણે હળદર નાખી દઈએ. હવે આપણો
લસણ પાકી ગયું છે, ટમેટા નાખી દઈએ. ટમેટાને 2 મિનિટ પકાવી દઈએ. સેમ આવી રીતે અડદની દાળ બનાવજો, મસ્ત બનશે. વઘાર મસાલો પાકી ગયો છે, હવે દાળ નાખી દઈએ આપણે. વઘારમાં નાખ્યા પછી આપણે દાળને 5 મિનિટ પકાવવા દઈશું, એટલે મસ્ત એક રસ થઈ જાય દાળ. આપણે અડદની દાળ તૈયાર થઈ ગઈ છે 5 મિનિટમાં મસ્ત. 1 ચમચ ધાણા જીરું નાખી દઈએ. થોડો ગરમ મસાલો નાખી દઈએ. લીલા ધાણા કટિંગ કરી નાખી દઈએ. તો મિત્રો જો દેખાવમાં કેટલી સરસ છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ છે. તો આવી રીતે અડદની દાળ બનાવજો અને આ દાળ બાજરીના રોટલા હારે ખાઓ, મકાઈના રોટલા, જુવારના રોટલા હારે, ભાખરી હારે ખાઓ, રોટલી હારે, ગમે એને હારે ખાઓ, સરસ બનશે. તો આપણી અડદની દાળ તૈયાર થઈ ગઈ છે. વાત કરી તો મિત્રો આપણે અડદની દાળ સર્વ કરી દઈએ. અને અડદની દાળનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળીશું અગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.